આ એક જ કામ છે. કળિયુગની અંદર આનાથી મોટું બીજું કોઈ કામ નથી. સત્સંગનો એવો મહિમા છે કે આજે તમે બધા દેશ દેશથી ભેગા થયા છો અને ભગવાનના ગુણ ગાઈ રહ્યા છો. સત્સંગમાં કર્મનો ત્યાગ જે કરવાનો છે એ છે અભિમાન. માણસની પાસે સ્વમાન હોય ત્યાં સુધી ઠીક છે, પણ અભિમાન ન હોવું જોઈએ. ભગવાન કહે છે, ઉદ્ધવ, એક વાર મેં ક્ષણિક હંસ અવતાર પણ લીધો તો મેં એ જ સમજાવવા લીધો તો કે જેમ હંસ ઈ છીપલા ઉપર ચાંચ મારે છે જેમાં મોતી છે, જે છીપની અંદર મોતી નથી, હંસ ઈ છીપલાઓનો ભોજન કરતો નથી. એમ જીવે કળિયુગમાં ચયન કરવું તો એવું કરવું કે જ્યાંથી એને ભગવદ પ્રાપ્તિ થાય. જે રસ્તો એને ભગવાનથી વિમુખ કરે છે, જે રસ્તામાં એને ભગવાનના નામમાં અડચણ આવે છે, એ જીવે પોતે ત્યાગવાનું છે. નિર્ણય જીવનો છે. સુખદેવજી કહે છે, ઉદ્ધવજી કહે છે, તો ધ્યાન કેવી રીતે લાગે ભગવાન? ભગવાન કહે છે, ધ્યાન ચિત્ત પરોવવાથી લાગે છે. ભગવાનના નામમાં ચિત્ત પરોવો તો તમારું ધ્યાન અચૂક લાગશે. ત્યારબાદ ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરી વર્ણાશ્રમ ધર્મમાં ભગવાને કીધું કે હકીકતની અંદર જે ગૃહસ્થ સંસારમાં રહી અને મને ભજે છે, કળિયુગમાં ઈ મને સૌથી વધારે પ્યારો છે. સંસાર છોડીને તો બધા નિવૃત્ત જ છે, પણ જેના માટે જવાબદારી છે અને જવાબદારી સાચવતા સાચવતા જે મારી ભક્તિ કરે છે એ સાચી ભક્તિ છે. આપણી પાસે હાવ ફાલતુ ટાઈમ હોય, ઘરમાં કાંઈ કરવાનું કામ હોય નહીં, અને એવામાં આવી કથાઓ બેસે તો ફર્સ્ટ ક્લાસ તમારે સોફાન પંખાન 2 ટાઈમ જમવાનું કરવાનું, એટલે આપણે એમને આવીને 8 દાડા બેઠા રહીએ, એ કથાનું કોઈ મહત્વ નથી. માણસ પાસે ગમે એટલું મહત્વનું કામ હોય, મહત્વના મીટિંગો હોય, મહત્વના એની પાસે કરારો હોય, એ બધા જ મહત્વના કામ છોડી અને સમય કાઢીને માણસ જ્યારે ભગવાન માટે સમય કાઢી સત્સંગમાં બેસે છે, ત્યારે ભગવાન પણ એના માટે સમય કાઢે છે. જેમ આપણે સંસારમાં કહીએ છીએ ને ગીવ એન્ડ ટેક, એમ ભગવાન પણ ગીવ એન્ડ ટેક જ છે. તમે જેટલું આગળ વધશો ભગવાન એટલા આગળ વધશે. તમે અટકી જશો, ભગવાન અટકી જશે. ભગવાનને પામવા માટે કંઈ જ કરવાની જરૂર નથી. કેવળ ભગવાનને પોતાની સાથે રાખો અને ભગવાનને આભાર કરતા શીખો. ભગવાન તે મને બહુ આપ્યું, થેન્ક યુ. સવારના ઉઠો, ભગવાનને થેન્ક યુ કહીને નીકળો. રાતે હેમખેમ ઘરે પહોંચો, ભગવાનને થેન્ક યુ કરો. તમારી આખા દિવસના બધા ચાલીસા પાઠ ને બધું પતી ગયું.
આનાથી વિશેષ બીજી કોઈ સ્તુતિ જ કળિયુગની અંદર છે જ નહીં. બધું તો મનને શાંત કરવા માટે અને મનને બહેલાવવા માટે જાત જાતની સ્તુતિઓ છે. પેલા ખાલી એક જ ચાલીસા હતા, હનુમાન ચાલીસા, જે તુલસીદાસજીએ રચેલા. તો બધા જ ચાલીસા થઈ ગયા. શિવ ચાલીસા, શનિ ચાલીસા, લાલુ ચાલીસા, બધા ચાલીસા. આ બધા મનને ભટકાવવાના તત્વો છે. જ્યારે ભગવાનને આપણે કહી દઈએ કે ભગવાન તું મારો અને હું તારો, વાર્તા પતિ